હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો સવારમાં છે ને અહીંયા એક કાંડ થઈ ગયો હતો, દૂધ ઉભરાઈ ગયું હતું. હું છે ને ગીશુએ હોમવર્ક કર્યું નહોતું ને, આગલે દિવસે રજા હતી તો અષાઢી બીજની, તો એણે હોમવર્ક નહોતું કર્યું ને, તો હું એને સવારમાં ઉઠાડીને હોમવર્ક કરાવતી હતી ને, અને મેં દૂધ મૂક્યું હતું ગરમ કરવા માટે. તો દૂધ ઉભરાઈ ગયું. મેં ગેસ ઉપર મૂક્યું, મને કાંઈ ખબર જ નહોતી, યાદ જ ના રહ્યું, અને દૂધ ઉભરાઈ ગયું. તો અહીંયા સવારમાં મારે પ્લેટફોર્મ સાફ કરવું પડ્યું. અને લેડીઝો એટલે જ છે ને, દૂધ મૂક્યું હોય ને ત્યારે એકદમ આમ જોતા હોય કે ઉભરાઈ ના જાય. ઉભરાઈ જાય એનો તો વાંધો નહીં, પણ જ્યાં પાછળથી આ ક્લીન બધું કરવું પડે ને, એમાં બહુ આળસ આવે. તો અહીંયા મારે આજે એવું જ થયું હતું. ફ્રેન્ડ્સ, તો મારા વ્લોગમાં છે ને લાઈફસ્ટાઈલ, ટ્રાવેલ વ્લોગ, વિલેજ વ્લોગ, પછી કિચન ટિપ્સ, પછી સ્ટડી વ્લોગ, એવું બધું આવતું હોય છે, ફેમિલી ફન ને એવું બધું. તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી શકો છો. તો પ્લીઝ શેર કરજો અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો અહીંયા જો ઉપર આપણે જે પ્લેટફોર્મ સાફ કરીએ ને, તો એની બોર્ડર હોય છે. તો એ બોર્ડર છે ને મારે નાની એવી જ છે, તો મારે નીચે બી પાણી પડે છે. તો મેં કીધું ઉપર વોશ કર્યું ને, તો નીચે ક્લીન કરવાનું બાકી રહી ગયું હતું. તો મેં કીધું હાર કરી જ નાખું. તો આખું આમ તો જો કે કિચન જ સાફ થઈ ગયું. પછી મને અચાનક યાદ આવ્યું કે મારે છે ને ડિટર્જન્ટ ને આન તેન બધું મંગાવવાનું છે. લોન્ડ્રી વસ્તુ બધી ખલાસ થઈ ગઈ હતી, તો મેં છે ને ફ્લિપકાર્ટમાંથી મંગાવી લીધું હતું. હવે છે ને આ એક સુવિધા સરસ થઈ ગઈ છે. ફ્લિપકાર્ટવાળા છે ને 8 મિનિટમાં આપણી ઘરે બધી જે વસ્તુ મંગાવી હોય ને, એ 8થી વધીને 10 મિનિટમાં આપણી ઘરે પહોંચાડી દે. એટલે આપણે છે ને હું તો આળસુડી થઈ ગઈ છું ક્યાંય લેવા જવાનું. અમારે નીચે જ શોપ છે, તો બી હું ક્યાંય જતી નથી. તો મેં સર્ફ એક્સેલનું લિક્વિડ મંગાવ્યું હતું, એક ડિશવોશ માટેનું લિક્વિડ મંગાવ્યું હતું, પછી એક વેનિસ મંગાવ્યું હતું, અને બાથરૂમ માટેના એર ફ્રેશનર મંગાવ્યા હતા. તો એક પેકેટ આખું મંગાવી લીધું. તો એમાં 5 આવ્યા છે, બધા પેસ્ટલ કલરના મસ્ત ફ્લેવરના છે. તો એ હું હમણાં લગાવી દઈશ થોડી વારમાં. અને 2 બોટલ છે ને બ્લીચની મંગાવી હતી, જે યુનિફોર્મ ધોવા માટે યુઝ થાય ને, યુનિફોર્મ સોક્સ. તો એમાં એક ઓફ ફ્રી હતી, એટલે મેં 2 મંગાવી લીધી હતી. તો એ બધી વસ્તુ અહીં આવી ગઈ છે. અને આટલી વસ્તુ મેં મંગાવી ને, તો એની જોડે 500 ગ્રામ પોટેટો છે ને, એ આપણને ₹1 પડે. તો એ 500 ગ્રામ પોટેટો બી અહીં આવી ગયા છે. ગીશુ ને મીતું નથી ને ત્યાં સુધીમાં મેં મંગાવી લીધું, ને તો થોડોક ખર્ચો મારો વધારે વધી જાય, કેમ કે એ લોકો હોય ને તો થોડીક ડિમાન્ડ વધી જાય કે ખાવાનું, કે આ મંગાવી લે ને ઓલું મંગાવી લે. એટલે એ લોકો નહોતા ને ત્યાં મેં બધું મંગાવી લીધું. અને એ આવે ને પહેલાં બધું ઠેકાણે કરી દઉં, એટલે એને ખબર જ ના પડે કે મમ્માએ ફ્લિપકાર્ટમાં ઓર્ડર કર્યો હતો. પછી જો અમે આવી ગયા હતા અહીંયા ટેન્ટમાં, બિકોઝ મિતુને ટ્યુશન મૂકી અને ગીશુને યાદ આવી ગયું કે મારે ક્લે લેવાની છે. તો ક્લે લેવા માટે આવી ગયા હતા. તો મેં કીધું ચલ હવે છે ને આપણે અંદર બી આંટો મારી લઈએ. તો અમે આવી ગયા છીએ અહીંયા. જો આ બધું સિરામિકની પેલા પોટ ને ગ્લાસ ને કપ ને પેલા કેટલા મસ્ત બધું હોય છે, આમ વારે આપણને લેવાની ઈચ્છા થઈ જાય.
માય ફેવરેટ કમ્પાર્ટમેન્ટ. લાઇબ્રેરીથી વધારે અહીંયાથી તો લાઇબ્રેરી સારી છે કેમ? બધા શાંત રહેતા હોય પણ એને અવાજ ન કરવાનો. હેલો ફ્રેન્ડ્સ, જો આવી ગયા છે ટેન્ટમાંથી ઘરે, અને ટેન્ટમાંથી મીતુએ લીધું છે. શું લીધું છે ગીશુ? મીતુ ક્લે લીધી છે. સોરી, ભૂલાઈ જાય બેટા. ક્લે લીધી છે ગીશુએ. અને ગીશુ શું બનાવે છે? હમણાં ટીવીમાંથી જોઈ ને જગન્નાથ બનાવે છે. જગન્નાથ ભગવાન હે ને ગીશુ? હે કેમ બનાવીશ? થોડુંક મોટું બને ને દીકુ. થોડુંક મોટું બનાવે. શું ગોતે? આ રહ્યું, આ બાજુ એકદમ રાઉન્ડ આમ પેલું કરવાનું. આમ જો, આમ એકદમ ગોળ ગોળ કરી નાખે ને પછી પ્રેસ કરી દેવાય એટલે એની આઈઝ મસ્ત બની જાય. થોડુંક મોટું લેવાય બેટા. હા બસ જો એમ. વેરી ગુડ. ચોટી ગયું નીચે. હે આના ઉપર રાખીને કરે. આ ઓલું હોય ને લીસું એટલે આના ઉપર ના ચોટે. કેટલા મસ્ત મસ્ત પેસ્ટલ કલર છે. જો પેસ્ટલ કલર તો જે આ છે, એક આ છે, બાકી બધા ડાર્ક કલર છે. 3 કલર આ 2 કલર બહુ મસ્ત છે. જો નવા કલર બહુ ગમે, લાઈટ કલર. કાલે ગીશુ માટે મંગાવી હતી ને ક્લે, તો ક્લે છે ને બહુ આમ તૂટી ગઈ હતી ને ખુલી ગઈ. લાવું પાવું છે નહોતું, ઈ અલગ હતું. હા, મિક્સ થઈ ગઈ હતી. તો એ રિટર્ન કરી દીધી ને પછી આ અત્યારે મને અવાજ ધીમો રહ્યો. અત્યારે મને એને યાદ આવી ગયું કે ચાલ આપણે દીને મૂકવા જઈએ છીએ ને તો મને લઈ દે એમ. તો લેવા ગયા હતા અમે લોકો ટેન્ટમાં. હે ને ગીશુ? એ સસ્તી આવી હતી ઓનલાઈન. આ પાઉચ નાના થઈ ગયા, પેલા મોટા આવતા હતા. 112 રૂપિયાના 3 પેકેટ આવ્યા હતા ને 120 ના 2 પેકેટ આવ્યા. ઓલા આપણે વાગ્યા હતા ને પછી ઓલું લેવાનું હતું, સ્લાઈમ મતલબ કઈક હતું બ્લુ જેવું, ઈ લેવાનું હતું. પછી ત્યાં કેટલી મોટી આટલી ક્લે આવતી હતી, ફોમ ક્લે. એ ક્યાં ગયા હતા આપણે? અહીંયા નીચે સ્ટેશનરીમાં એ બહુ મોટી હતી. હા, બહુ મોટી હતી. એના ટૂલ્સ બી બહુ મોટા હતા. બધી પેકેટ બી આટલું મોટું આવ્યું હતું. બોટલ જેટલું આવ્યું હતું. અને જો વરસાદ ચડ્યો છે બહુ, અને જો કેવો અંધારો છે. આવે તો સારું કહેવાય. હે ને ગીશુ? તો રમવા નહીં જવાનું પછી નીચે? કેમ? વરસાદમાં છે ને ગાર્ડન પછી આમ પચપચ થઈ જાય ને પછી ના મજા આવે. એટલે કાલે આવા ટાઈમે જ આવ્યો હતો ને આજે આવા ટાઈમે, એટલે છોકરાને રમવાનું એવું બગડે છે હમણાં તો. તો ચલો ફરીથી આવી ગયા છીએ કિચનમાં, અને આજે બનાવવાનું છે મારે ભરેલા કારેલાનું શાક. કાલે છે ને મેં રાખી દીધા હતા કારેલા. કાલે મને યાદ ના આવ્યું કે અષાઢી બીજ છે તો લાપસી બનાવવાની છે, મેં કારેલા મીઠાવાળા કરી દીધા. તો પછી મેં મૂકી દીધા ફ્રીજમાં અને લાપસી બનાવી. તો ચલો હવે બનાવી દઈએ આપણે કારેલાનું શાક. જામી ગયું જો, પાણી હોતું નહીં જઈને, મીઠું છે સોરી, મને એમ કે પાણી છે. તો ચલો બનાવી દઈએ કારેલાનું શાક. તમને રેસીપી બી આપી દઉં. હું જે શાક બનાવું છું ને બિલકુલ કડવું નથી થતું. એટલે ભરેલા કારેલાનું શાક અમારે વધારે બધા ખાય, પેલા કટકાનું એના કરતા. તો ચલો તમને રેસીપી બી આપી દઉં અને બનાવી દઈએ રસોઈ. તો જો અહીંયા છે ને, અહીંયા મેં કારેલા લઈ લીધા છે, અને કારેલાને 4-5 પાણીથી ધોઈ નાખ્યા છે. અને પછી એમાં એક પોટેટો બી નાખી દીધો છે મસાલો બનાવવા માટે. હું બટેકાનો મસાલો બનાવીશ, અને એમાં થોડુંક મીઠું નાખી પછી આપણે એને ચડવા મૂકી દઈશું.
ચલો તો અહીંયા જો કારેલા મસ્ત બફાઈ ગયા છે, હજુ ગરમ છે. પછી આગળની પ્રોસેસ તમને આની કહું. જો કારેલા મસ્ત બફાઈ ગયા છે, આવી રીતના ભાંગી જાય ને એવા કરી નાખવાના. અને અહીંયા મેં એક ડુંગળી લીધી છે અને ટામેટું અમે ઓછું ખાઈએ છીએ એટલે હું થોડુંક જ લઉં છું. અને આમ તો હતું બી નહીં, થોડુંક જ હતું. એટલે આ શાકમાં છે ને થોડીક ગ્રેવી જેવું કરવાનું હોય છે. અહીંયા લઈ લીધું છે મેં ચવાણું, જે આપણે ખાટું મીઠું ચવાણું આવે છે ને એ લીધું છે મેં એનો, અને એનો ભૂકો કરવાનો છે. અને થોડુંક આપણે સિંગદાણાનો ભૂકો કરવાનો છે. તો મારું મિક્સર બગડી ગયું હતું ને, તો મેં છે ને જ્યુસરવાળા બાઉલમાં કરી દીધું છે ચવાણાનો ભૂકો. અને મેં અહીંયા છે ને થોડોક સિંગદાણાનો ભૂકો, પછી એમાં નાખ્યું છે લીંબુ, અને લાસ્ટમાં હું એમાં નાખીશ શું કહેવાય, ધાણા ભાજી. અને પછી છે ને આપણે જે બટેકું બાફેલું હતું ને એ એમાં એડ કરી દેવાનું છે. જે મસાલો આપણે ચવાણું ને સિંગદાણાનો ભૂકો અને ધાણા ને લીંબુ જે નાખ્યું હતું ને એની જોડે બટેકું મેશ કરી અને બધું મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા જો મસાલો મસ્ત થઈ ગયો છે રેડી, દેખાવમાં બી કેટલો સરસ લાગે છે. કારેલા ઠરી ગયા છે ને, તો આપણે કારેલાની પ્રોસેસ કરી લઈએ. કારેલામાં જે એક્સ્ટ્રા પાણી હોય ને એ દબાવી બંને હાથથી દબાવીને આપણે દહીં વડામાંથી કેમ પાણી કાઢી નાખીએ એવી રીતના બધું પાણી, એક્સ્ટ્રા પાણી નીકાળી દેવાનું છે. તો જો અહીંયા મેં બધા કારેલામાંથી પાણી નીકાળી દીધું છે. અને હવે છે ને આ કારેલાને શું કહેવાય, ભાંગી નાખવાના છે બધા. કારેલાને ભરવાના નથી હોતા આવા, અને કારેલા બધા છે ને આમ કટકા જેવા કરી નાખવાના. આ રેસીપી છે ને અમારા જૂના ઘરે જૂના પાડોશી હતા ને, ભાવના આંટી, એણે મને શીખવાડી હતી. તો મને એ શાક બહુ જ ભાવતું. એ જ્યારે બનાવતા ને ત્યારે મને આપી જતા. તો જો અત્યારે બધું એક્સ્ટ્રા પાણી કાઢી નાખ્યું છે, અને નીચે જે મસાલો નાન તેને બધું ઢોળાણું હતું ને, પ્લેટફોર્મ ક્લીન હોય ને તો જ રસોઈ કરવાની મજા આવે. એટલે અહીંયા પ્લેટફોર્મ પહેલાં ક્લીન કરી નાખું અને પછી સબ્જી બનાવું. તો હવે મસ્ત ક્લીન કઢાઈ લઈ લીધી છે, અને કઢાઈમાં છે ને આપણે થોડુંક વધારે એક્સ્ટ્રા ઓઇલ નાખવાનું છે. એક્સ્ટ્રા મતલબ જે આપણે શાકમાં, ભરેલા શાકમાં ઉપર ઓઇલ આવતું હોય ને, તો આમ દેખાવમાં બી સરસ લાગે અને ટેસ્ટમાં બી સરસ લાગે. એટલે થોડુંક ઓઇલ વધારે હોય ને. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખશું આપણે થોડુંક જીરું, થોડીક લસણવાળી ચટણી. લસણવાળી ચટણી છે ને, તો અને લસણ બી નાખી શકો, અને લસણવાળી ચટણી હોય ને તો એ બી નાખી શકો. કોઈ બી ઓપ્શનલ છે તમારે જે નાખવું હોય. અને ના નાખવું હોય ને તો સ્કીપ બી કરી શકો. પણ ભરેલા શાકમાં છે ને લસણ કે લસણવાળી ચટણી છે ને બહુ જ મસ્ત આવતી હોય છે. ઘણા છે ને મસાલામાં બી નાખતા હોય છે. જે આપણે ચવાણાનો મસાલો કર્યો ને એમાં બી લસણવાળી ચટણી નાખતા હોય છે. અને મેં આમાં ડાયરેક્ટ તેલમાં જ નાખી દીધી છે. હવે જો ટામેટાં અને ડુંગળીને જે આપણે પેલી બનાવી હતી ને એ આમાં નાખી દેવાનું છે, અને થોડીક વાર માટે 5 મિનિટ માટે ઢાંકણું ઢાંકી અને રહેવા દેવાનું છે. 5-7 મિનિટ પછી ટામેટાં અને ડુંગળી સરસ રીતે અહીંયા ચડી ગયા છે. હવે એમાં આપણે જે બાફેલા કારેલાના કટકા કરેલા હતા ને, જે પાણી નીકાળીને કરેલા હતા, એ એમાં એડ કરી દઈશું. અને પછી આપણે છે ને એમાં નાખી દઈશું મસાલો, જે આપણે બટેકા ચવાણુંનો બનાવેલો હતો ને એ મસાલો. મસાલો નાખ્યા પછી આપણે એમાં થોડુંક નાખીશું પાણી, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી અને થોડીક વાર માટે આપણે એને ચડવા દઈશું.
જો તો અહીંયા છે ને મસ્ત તેલ ઉપર આવી ગયું છે બધું, અને આવી રીતના બનાવશો ને તો તમારું શાક ક્યારેય કડવું નહીં થાય અને બાળકો બી હોંશે હોંશે ખાશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કારેલાના શાકનો રિવ્યુ આપો બધા. પહેલા મેં તો સ્ટાર્ટ કર્યું, નહીં પહેલા ગીસુથી, નાનેથી. ચલો, ગીસુ એટલે લીધું જ નથી. કેમ નથી લીધું? મેં તો કે તમે કેવું ને એકડો છે કારેલાનું એકડો ટેસ્ટ જ નથી આમ. એકડો બન્યો છે. ચલો જો ખવાઈ ગયું છે, પછી વિડીયો બનાવવા બેઠી છું. તો રિવ્યુ સરસ છે, બનાવજો રેસીપી પ્રમાણે શાક, હે ને ગીશુ? થોડુંક બેકડો થોડું ખા ને બટુ, ટેસ્ટ તો કર. ખાધું તો ખરા એનો મસાલો. મસાલો ખાધો તો, આ ક્યાં ખાધું તું? તો આ મસાલો તો દેખાય છે. હા તો મસાલો તો ખા, થોડોક રોટલીમાં ડીપ કરી કરે, એમ નહીં. ખાઈ લીધો એકડો. જો અહીંયા જમ્યા પછીનો માહોલ છે, કોન્ફરન્સ મીટિંગ ચાલે છે અમારી. ડેઈલી છે ને થોડીક વાર અમે લોકો બેસીએ અને ખારેક કે એવું જે કાંઈ સિંગ કે એવું કાંઈ હોય ને તો એ ખાઈએ. અત્યારે પૂનમને મીતુ કંઈક લેપટોપમાં મથતા હતા, મને ખબર નથી. અને હું ને ગીશુ છે ને મંડાલાની આજે બુક લાવી હતી, તો એમાં એ કલર કરતી હતી અને હું ખારેક ખાતા ખાતા રામાયણ મહાભારત જોતી હતી. સોરી, અત્યારે કૃષ્ણલીલા ચાલુ છે, પણ મને મહાભારત જોવું વધારે ગમે છે, એટલે મેં પછી એ ચાલુ કરાવ્યું મીતુ પાસે, અને પછી અમે બધા જોતા હતા. અને થોડીક વાર બેસી અને પછી હવે સુવા જવાનો ટાઈમ થશે, કેમ કે કાલે મીતુને નથી જવાનું સ્કૂલે, ગીશુને જવાનું છે. તો થોડી વારમાં બસ સૂઈ જશું હવે. તો ચલો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા ફ્રેન્ડ્સ, તમે છે ને તમારી ફેમિલી જોડે અને તમારા ફ્રેન્ડ્સ જોડે જરૂરથી વિડીયોની લિંક શેર કરજો, જેથી કરીને મારા સબસ્ક્રાઈબર્સ વધે. અને તમે કરી દીધું છે તો એના માટે થેન્ક યુ સો મચ. તો ચલો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.